વિક્રમભાઈ સોરાણીની અધ્યક્ષતામાં લીમખેડા શિવાજી સેનાની ઓફિસે મીટિંગ મળી। ગુજરાત શિવાજી સેના પ્રમુખ અને 4200થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કરાવનાર શ્રી વિક્રમભાઈ સોરાણી દ્વારા આજ રોજ 21/12/2024 શનિવારના રોજ દાહોદ જિલ્લા શિવાજી સેના કાર્યાલય લીમખેડા ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત સેલના પ્રમુખ શ્રી મનુભાઈ લાલાભાઈ મકવાણા, મધ્ય ઝોન ગુજરાત પ્રમુખ શ્રી મિતેશભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા ઓબીસી સેલના પ્રમુખ શ્રી રાજુભાઈ, દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ અને દાહોદ જિલ્લા કોળી કર્મચારી મંડળના હોદ્દેદાર, ગુજરાત તલાટી મંડળના ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, શ્રી ડોક્ટર પંકજભાઈ બુધાભાઈ પટેલ તેમજ દાહોદ શિવાજી સેનાના દરેક તાલુકા પ્રમુખો, મંત્રીઓ અને દાહોદ જિલ્લા શિવાજી સેના દરેક શેલ વિભાગના પ્રમુખ તેમાં દરેક કાર્યકર્તાઓ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધન કરતા શ્રી વિક્રમભાઈ સોરાણીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દાહોદ જિલ્લામાં 111 દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાની જવાબદારી લેવામાં આવી હતી। ટૂંક સમયમાં લગ્નની તારીખ પણ નક્કી કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું અને 2 દિવસ પહેલા બારિયાના અંતેલા ગામે આકસ્મિક રીતે બળી ગયેલા મકાનની પણ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં પરિવારને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ફરી મકાન બનાવવા માટે શિવાજી સેના દ્વારા પૂરેપૂરો ખર્ચ આપવામાં આવશે એવી પરિવારને ખાતરી આપવામાં આવી હતી। તે બદલ સમગ્ર દાહોદ જિલ્લા શિવાજી સેના ટીમ દ્વારા વિક્રમભાઈ સોરાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ગોરધનભાઈ પટેલ।